હેલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ધોરણ 10 ગણિત પ્રશ્ન 8 માટે ઉપયોગી MCQ જે પ્રકરણ 2 ની અંદરથી પૂછાય છે. પહેલો, આપણને આપ્યું છે કે p of x બરાબર 3x વત્તા 5 નું આલેખ ખાલી જગ્યા છે. જ્યારે જ્યારે x ની એક જ ઘાત હોય ત્યારે આપણને શું મળશે? રેખા. જો આપણને આવું આપ્યું હોય કે ax plus b એવું કહી દેશે તો પણ આપણે શું કહી દઈશું? રેખા કહીશું. પરંતુ જો આપણને એવું કહે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ત્યારે આપણે શું કહેવાશે? પરવલય કહેવાશે. પણ આની અંદર પણ બે ભાગ પડે છે. જો એની કિંમત ધન લઈએ, એની કિંમત કેવી લઈએ? ધન, એટલે કે 0 કરતા મોટા, તો ઉપરની તરફ ખુલતો પરવલય શું આવશે? ઉપરની તરફ ખુલતો પરવલય. પણ જો એની કિંમત ઋણ આવે તો શું આવશે? નીચેની તરફ ખુલતો પરવલય. આ રીતનું આપણે દર્શાવવું પડશે. 2 નંબર, દ્વિઘાત બહુપદી p of x આપી છે આપણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આ વ્યાપક સ્વરૂપ લખ્યું છે. જેના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વત્તા બીટા એટલે કે બે શૂન્યનો સરવાળો શું આવશે? માઇનસ b બાય a. જ્યારે જ્યારે કહેશે આપણને કે બે શૂન્યનો સરવાળો ત્યારે આપણે લખીશું માઇનસ b બાય a. અને જો ગુણાકાર પૂછે આલ્ફા ઇન્ટુ બીટા તો શું આવશે? c ભાગ્યા a. ત્રીજો, p of x બરાબર 6x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 7x. હવે જ્યારે આ રીતની બહુપદી આપી છે તો એને પહેલા ક્રમમાં લખી દેવાની. x સ્ક્વેર, હવે x ની એક ઘાત તો આ માઇનસ 7x છે અહીંયા લખી દઈશું પહેલા, અને આ માઇનસ 3 પાછળ લખી દઈશું. બરાબર, આ વ્યાપક સ્વરૂપ થઈ ગયું આપણું. જેની અંદર જોવા જઈએ તો આ શરૂઆતમાં 6 જે છે એ કહેવાશે. આ જે x જોડે ગુણેલા છે માઇનસ 7 એ b કહેવાશે. અને છેલ્લે જે માઇનસ 3 છે અચળ પદ એ c ની કિંમત કહેવાશે માઇનસ 3. આપણને શું કીધું છે? શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું લખતા હતા આપણે? c ભાગ્યા a. ચલો, c ની કિંમત કેટલી છે? માઇનસ 3, એટલે અહીંયા માઇનસ 3 આવી જશે. અને a ની કિંમત આવી જશે 6, એટલે આપણે લખી દઈએ કે 6. એટલે કે 3 દુ 6 વધશે ઉપર કંઈ નહીં એટલે માઇનસ 1 ભાગ્યા 2, એટલે ઓપ્શન ડી થઈ જશે. ચોથો, દ્વિઘાત બહુપદી આપી છે કે p of x બરાબર x સ્ક્વેર માઇનસ 3x વત્તા 2. આના શૂન્યનો ગુણાકાર કીધો. ચલો ફરીથી, આની અંદર x સ્ક્વેર જોડે કંઈ નથી ગુણાયેલું એવું દેખાય છે. એનો મતલબ કે a બરાબર 1. b એટલે શું? x જોડે કેટલા છે? માઇનસ 3, તો અહીંયા માઇનસ 3 આવશે. અને c ની કિંમત કેટલી થઈ જશે? 2. હવે આપણને શૂન્યનો ગુણાકાર કીધો એટલે આલ્ફા ઇન્ટુ બીટા કરીએ, શું થઈ જશે? c ભાગ્યા a. c ની કિંમત 2 અને a ની કિંમત કેટલી થઈ જશે? 1. અને 2 ભાગ્યા 1 બરાબર 2, ઓપ્શન એ. પાંચમો, બહુપદી આપી છે આપણને x સ્ક્વેર વત્તા 51x વત્તા 308 ના બંને શૂન્યોની સંજ્ઞા. હવે જ્યારે શૂન્યોની સંજ્ઞા પૂછે ત્યારે આપણે શું કરશું? જો અહીંયા જુઓ, આ શું છે આપણી જોડે? પ્લસ છે. ત્યારે અહીંયા પણ શું છે? પ્લસ છે. જ્યારે આ પ્લસ હોય ત્યારે બંને શૂન્યોની સંજ્ઞા કેવી આવી જશે? ઋણ આવી જશે. જો યાદ રાખજો, આપણે આ રીતનું યાદ રાખીશું. જ્યારે કોઈ વ્યાપક સ્વરૂપ આપી દે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, અહીંયા પણ પ્લસ છે, અહીંયા પ્લસ છે, ત્યારે શું થશે? બંને ઋણ આવશે. બંને જે શૂન્ય મળવાના એ કેવા મળશે? ઋણ મળશે. જો આવું હોય આપણી જોડે કે ax સ્ક્વેર માઇનસ bx પ્લસ c, અહીંયા તો પ્લસ છે જ અને અહીંયા શું છે? માઇનસ છે. જો અહીંયા માઇનસ હોય ત્યારે બંને ધન મળશે, બંને ધન શૂન્ય મળે. બીજું એક સમીકરણ યાદ રાખજો, ax સ્ક્વેર અહીંયા પ્લસ કે માઇનસ કંઈ પણ હોય, અહીંયા bx હોય અને અહીંયા માઇનસ c હોય, ત્યારે શું થશે? એક ધન અને એક ઋણ મળશે. એક ધન શૂન્ય મળે અને એક ઋણ શૂન્ય મળે. છઠ્ઠો, જેના શૂન્યનો સરવાળો. હવે આપણને કીધું છે શૂન્યનો સરવાળો. સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. કેટલા આપ્યા છે? આ પહેલા જે છે માઇનસ 7. હવે આપ્યું છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. કેટલા આપ્યા છે? માઇનસ 10. તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. ચલો હવે દ્વિઘાત બહુપદી લખવાની છે. તો આપણે એક સમીકરણ યાદ રાખશું, એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા
એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. આ એક સમીકરણ બની આપે આપણને. બરાબર. ચલો કિંમત જ મૂકવાની રહેશે કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા વત્તા બીટા કેટલા કીધા છે? -7. એક્સ પ્લસ આલ્ફા બીટા કેટલા કહેવાશે? -10 બરાબર 0. એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 7x પ્લસ માઇનસ -10 બરાબર 0. હવે આપણને દેખાય છે શું આવે છે? એક્સ સ્ક્વેર પ્લસ 7x -10. એક્સ સ્ક્વેર પ્લસ 7x -10 ઓપ્શન સી થઈ જશે. આગળ જોઈએ જેના શૂન્ય. હવે આપણને શૂન્ય આપ્યા છે. શું આપ્યું છે? 7 અને -3. એટલે તમે વિચારો કે આપણે આ રીતે લખી શકીએ કે 1 0 7 છે અને 1 0 -3 છે. તો જો 7 ને અંદર લઈ જાવ તો શું લખાય? x -7 થશે બરાબર 0. જો -3 ને અંદર લઈ જઈએ શું લખાશે? x + 3 બરાબર 0. હવે બંનેને ભેગા કરીએ, ગુણાકાર કરીએ એટલે કે x -7 અને x + 3 બરાબર 0. ચલો એક વખત x લખીએ ત્યારે કૌંસમાં શું લખાશે? x + 3 લખાય. હવે જો -8 લખું તો શું લખાશે? x + 3 બરાબર 0 લખાશે. હવે x અને x કેટલા કહેવાય? x². x અને 3 કેટલા કહેવાય? 3x. આ -7 નો x જોડે ગુણાકાર -7x. -7 નો 3 જોડે 21 બરાબર 0 થઈ ગયા. ચલો x² ને x². આ 3x માંથી 7x જાય એટલે શું વધશે? -4x. -21 બરાબર 0. ચલો આવું સમીકરણ ક્યાં દેખાય છે? x² -4x -21. ઓપ્શન બી થઈ જશે. ચલો જો ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતે કરશું? 7 તરી 21 પણ કેવા? -21. ક્યાં છે -21? આવી રહ્યા બરાબર. અને બીજું એક 7 માંથી 3 જાય એટલે 4 અને નિશાની બદલવાની એટલે કેટલા થઈ જશે? -4. અને જો ના ખ્યાલ આવતો તો આપણે આ જ રીતના પકડી રાખીશું. ચલો ફરીથી એના જેવો સેમ ટુ સેમ દાખલો. આપણને શૂન્ય 5 અને -9 આપે છે. એટલે લખી દઈએ કે x બરાબર 5, x બરાબર -9. 5 ને અંદર લઈને જતા રહીએ શું લખીશું? x -5 બરાબર 0. x આ -9 અંદર જાય એટલે +9 બરાબર 0. તો x -5 અને બીજા x + 9 બરાબર 0. બંને ભેગા કરી દીધા. ચલો x કૌંસમાં આ x + 9 અંદર લખીએ -5 કૌંસમાં x + 9 બરાબર 0 લખાશે. હવે x નો x જોડે ગુણાકાર શું કહેવાશે? x². x નો 9 જોડે શું કહેવાશે? 9x. -5 નો x જોડે ગુણાકાર -5x અને -5 નો 9 જોડે -45 બરાબર 0. ચલો x² 9x માંથી 5x જાય એટલે શું લખીશું આપણે? 4x -45 બરાબર 0. x² -4x x² + 4x -45. ઓપ્શન સી થઈ જશે. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે. હવે જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે એટલે કે શૂન્યનો સરવાળો લખી દઈશું. કેટલો આપ્યો છે આપણને? 4 આપ્યો છે. અને ગુણાકાર કેટલો આપ્યો છે? 4 આપ્યો છે. તેવી જ દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. દ્વિઘાત બહુપદી લખવી હોય તો માગેલ દ્વિઘાત બરાબર x² -α + βx + α β. ચલો x² ને x² લખવાના. માઇનસ ના માઇનસ. આલ્ફા પ્લસ બીટા કેટલા કહેવાશે? 4 કહેવાશે. પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બંનેનો ગુણાકાર કેટલો છે? 4. લખીશું x² -4x + 4 એવું કહેવાશે. x² -4x + 4. ઓપ્શન ડી થઈ જશે. 10મો દ્વિઘાત બહુપદી આપી છે આપણને p(x) બરાબર 4x² + 20x + 25 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છેદે. ચલો આ રીતનું આપ્યું હોય ત્યારે આપણે એના શૂન્ય શોધવા પડશે. તો જ આપણને ખબર પડશે કઈ કઈ જગ્યાએ છેદે છે. અને આપણને આવી રહ્યો તો તમે ચોથા ચેપ્ટરની રીતે પણ ઉકેલી શકો છો. જોઈએ તો આના અવયવ પાડીએ તો આનો અવયવ કેવો થાય છે? 4x² + 20x + 25 બરાબર 0 લઈ લઈએ. ચલો 25 ચોક 100 એટલે કે 20 થવાના
આ રીતે થઈ જશે 4x² 4 ગુણ્યા 25 એટલે 100 થવાના. 100 ના અવયવ પાડવાના છે આપણે અને જવાબ કેટલો લાવવાનો છે 20 લાવવાનું છે. કઈ રીતે લાવશું? કોનો કોનો ગુણાકાર 100 થશે? 25 ચોક 100 થાય, 20 પંચા 100 થાય. જો ના ખ્યાલ આવતો હોય તો આપણે આ રીતે 100 ના અવયવ પાડશું. 2 50, 2 25, પાછું પાછું 25, 5 એકા 5. ચલો 5 દુ 10 કરી દો અને 2 પંચા 10 કરી દો એટલે 10 10 100 એવું કહેવાશે. થઈ ગયા 10 10 100 એટલે +10 અને +10 લેવા પડશે આપણે તો 20x થઈ જશે. અહીંયા લખી દઈએ 10x વત્તા 10x વત્તા 25 બરાબર 0. ચલો આ બંનેમાંથી કોમન કાઢીશું. શું કોમન નીકળશે? 2 નીકળશે અને બીજા x નીકળશે એટલે શું વધશે? 2 દુ 4 થઈ ગયા x ગુણ્યા x x² વત્તા 2 પંચા 10 અને x તો ઓલરેડી આવી ગયા છે. હવે આ જે 2x વત્તા 5 છે એ જ અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈશું 2x વત્તા 5. ચલો 2 ને કેટલા વડે ગુણીએ તો 10 મળશે. 2 પંચા 10 પણ કેવા પ્લસ કરવા પડશે. હવે જોઈએ 2x વત્તા 5 અને આ 2x વત્તા 5 કોમન નીકળી જશે. બીજું શું લખાશે અહીંયા 2x વત્તા 5 એટલે કે 2x વત્તા 5 બરાબર 0. હવે આપણને મળે છે કે 2x વત્તા 5 બરાબર 0 અને 2x વત્તા 5 બરાબર 0. તો આની અંદર શું મળશે 2x બરાબર 5 પેલી બાજુ એટલે -5 અને x બરાબર -5 ભાગ્યા 2. અહીંયા પણ એ જ વસ્તુ થશે સેમ ટુ સેમ એટલે કે -5 ભાગ્યા 2. બંને કઈ જગ્યાએ આવે છે x -5 ભાગ્યા 2 ઉપર આવે છે. હવે -5 ભાગ્યા 2 ઉપર આવે છે આનો મતલબ કે કોઈ એક જ બિંદુ થયું. કઈ રીતે બતાવી દઉં. આ રીતની એક આકૃતિ હશે જે yx દર્શાવે છે અને આ જે છે એ x અક્ષ દર્શાવે છે. હવે આપણને x કેટલા કીધા -5 ભાગ્યા 2 એટલે કે -5 ભાગ્યા 2 બિંદુ અહીંયા હશે. અહીંયાથી આ રીતનો પર્વ લઈ જતો હશે આ રીતનો આકારનો બરાબર છે. એટલે કેટલા બિંદુમાં છેદ એવું કહેવાય માત્ર એક જ બિંદુમાં છેદ એવું કહેવાશે. હવે આપ્યું છે આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર x² 3x² - 8x - 10 ના શૂન્ય હોય તો 1 આલ્ફા પ્લસ 1 બીટા શોધવાના છે. તો આના માટે ગણતરીમાં કેવું કરવાનું બીટા જે છે એ એક જોડે ગુણાકારમાં જવાનો એટલે કે બીટા એવું કહેવાશે. પછી આલ્ફા ઉપર જતો રહે એક જોડે એટલે કે વત્તા આલ્ફા ભાગ્યા આ નીચે બંનેનો ગુણાકાર કરી દઈએ આલ્ફા બીટા એવું કહેવાય. હવે જોઈએ છીએ આપણે બીટા વત્તા આલ્ફા એટલે કે આલ્ફા વત્તા બીટા જ કહેવાય અને છેદમાં શું થશે આલ્ફા બીટા. ચલો આલ્ફા વત્તા બીટા એટલે -b/a એવું કહેતા હતા સરવાળો બનતો હતો અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર થતો હતો એટલે કે c/a. ચલો અંશનો છેદ અને છેદનો છેદ બંને a છે એટલે ઉડી ગયા એટલે શું વધશે -b/c માઇનસ ના માઇનસ. હવે b ની કિંમત લખવાની છે. અહીંયા a ની કિંમત કેટલી કહેવાય 3 કહેવાય. b ની કિંમત કેટલી કહેવાશે -8 કહેવાય. અહીંયા લખી દે b ની કિંમત -8 અને c ની કિંમત કેટલી કહેવાશે -10 કહેવાશે. લખી દઈએ c ની કિંમત -10. ચલો માઇનસ માઇનસ ઉડી ગયા એટલે શું વધશે 8/10 પણ કેવા -8/10. ચલો આ 2 ના ઘડિયામાં આવે છે 8 2 ચોક 8 અને 2 પંચા 10 એટલે જવાબ શું થઈ ગયો -4/5. ઓપ્શન ડી થઈ જશે. 12મો જવાબ ફરીથી એના જેવો જ દાખલો આલ્ફા અને બીટા એક બહુપદી આપી છે. આપણને p of x બરાબર 3x² - 4x - 5 ના શૂન્ય હોય એવું કીધું છે. તો 1 આલ્ફા પ્લસ 1 બીટા શોધવાના છે. 1 આલ્ફા પ્લસ 1 બીટા જોયું તો બીટા ક્યાં જતા રહે ઉપર લઈ જવાય અને આલ્ફા ક્યાં લઈ જવાશે ઉપર એટલે શું લખીશું બીટા વત્તા આલ્ફા ભાગ્યા એ નીચે આલ્ફા અને બીટાનો ગુણાકાર થઈ જાય એટલે આલ્ફા બીટા લખીશું. ચલો બીટા વત્તા આલ્ફા એટલે શું લખીશું આપણે એને આલ્ફા વત્તા બીટા ભાગ્યા આલ્ફા બીટા એવું કહેવાય. હવે બંને શૂન્યનો સરવાળો કેટલો કહેવાશે -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું કહેવાય c/a.
અંશનો છેદ એ ઉડી ગયો અને છેદનો છેદ એ ઉડી ગયો, બંને સરખા થતા હતા એટલે. ચલો આ માઇનસ બી ભાગ્યા સી બન્યો. હવે જોઈએ તો 3 એટલે શું કહેવાય? એ કહેવાય. બી ની કિંમત કેટલી કહેવાય? -4 કહેવાય. એટલે આપણે અહીંયા લખી દઈએ બી ની જગ્યાએ કે -4. પણ આ માઇનસના માઇનસ અહીંયા મૂકી રાખીએ છેદમાં. અને આ જે -5 છે એ આપણે સી કહેવાશે. એટલે કે સી ની કિંમત આવી ગઈ -5. માઇનસ માઇનસ ઉડી ગયા એટલે આપણો જવાબ શું થઈ ગયો? -4/5. એટલે ઓપ્શન ડી થઈ જશે. ત્રિઘાત બહુપદી કીધી છે આપણને. હવે ત્રિઘાત બહુપદી વાળા દાખલા પૂછાતા નથી, પણ આપણે જોઈ રાખવાના છે. ચલો હવે આપણાના સૂત્રોને યાદ કરાવી દઉં તમને કે જ્યારે તમને શૂન્યનો સરવાળો એવું કે એટલે શું 3 શૂન્યો મળવાના, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા -b/a કહેવાશે. હવે બે શૂન્યનો ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા આલ્ફા ગેમા બરાબર શું કહેવાશે? c/a એવું કહેવાશે. અને ત્રણેય શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા -d/a આ સૂત્ર છે. હવે આપણને કીધું છે કે આ ત્રિઘાત બહુપદીના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. હવે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે શું લખાશે? આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા આલ્ફા ગેમા. જો દેખાય છે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. એટલે આપણે જોઈએ અહીંયા શું આવશે? એનું c/a એવું કહેવાય. ચલો c ની કિંમત કેટલી કહેવાશે? a, b અને c. c ની કિંમત 31 એવું કહેવાશે. એટલે અહીંયા લખી દઈએ 31 ભાગ્યા a ની કિંમત કેટલી કહેવાશે? 1 કહેવાશે. એટલે 31/1 એટલે શું કહીશું આપણે એને? 31 કહીશું. એટલે આપણો ઓપ્શન એ થઈ ગયો. 14 નંબર જોઈએ. દ્વિઘાત બહુપદીની વાત કરી છે અહીંયા આપણને. p of x આપે છે. ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય એવું કીધું. શું કીધું છે? પરસ્પર વ્યસ્ત. જ્યારે જ્યારે પરસ્પર વ્યસ્તની વાત કરે ત્યારે આપણે લઈ લઈશું કે a બરાબર c. હવે અહીંયા જોઈએ તો a ની કિંમત કેટલી કહેવાશે? 5 કહેવાશે. અને c ની કિંમત જોઈએ તો c ની કિંમત x સિવાયના આ 2m - 9 કહીશું. એટલે આપણે અહીંયા લખી દઈએ કે 2m - 9. ચલો -9 આ બાજુ જવાના એટલે શું કહેવાશે? 5 + 9 એવું કહેવાય બરાબર 2m થશે. 9 + 5 કેટલા કહેવાશે? 14 બરાબર 2m એવું કહેવાય. ચલો 2 ક્યાં જવાના? છેદમાં જવાના. 14/2 બરાબર m લખાશે અને 14/2 બરાબર 7. એટલે કે m ની કિંમત કેટલી થઈ ગઈ? 7 મળશે. એટલે ઓપ્શન ડી થઈ જશે. 15મો આલ્ફા બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી છે. ના શૂન્ય હોય તો આલ્ફા 1/આલ્ફા વત્તા 1/બીટા વત્તા 1/ગેમા આ રીતનો સરવાળાનો જવાબ માંગ્યો છે. તો જુઓ નીચેનો લસા લેવામાં આવે તો નીચેનો લસા શું બનશે? આલ્ફા બીટા ગેમા બની જાય. શું બની જશે? આલ્ફા બીટા અને ગેમા બને. તો નીચે આલ્ફા એકલા જ છે, બીટા ગેમા વધારાના લીધા તો ઉપર બીટા ગેમા આવી જશે વત્તા નીચે લાવવાના શું છે? આલ્ફા બીટા ગેમા. પણ છે ઓલરેડી બીટા એકલા, વધારાના શું લીધા? આલ્ફા ગેમા. અહીંયા શું લઈશું? આલ્ફા ગેમા. ચલો અહીંયા પણ આલ્ફા બીટા ગેમા લખવાના. જોઈએ ગેમા એકલા પણ લીધા વધારાના આલ્ફા બીટા એટલે અહીંયા આપણે આલ્ફા બીટા લખી દઈએ. હવે જોઈએ તો નીચે બધાના છેદ સરખા થઈ ગયા એટલે આપણે સળંગ લખી દેવાનું આલ્ફા બીટા ગેમા. ઉપર બધાનો સરવાળો આપી દઈએ શું કહેવાશે? બીટા ગેમા વત્તા આલ્ફા ગેમા વત્તા આલ્ફા બીટા. હવે તમને ખબર છે કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે શું જવાબ મળશે આપણને? માઇનસ પ્લસ c/a. c/a અને ગુણાકાર શું થઈ જશે? -d/a. એટલે કે અંશનો છેદ અને છેદનો છેદ એ છે બંને ઉડી ગયા. શું વધશે? c/-d. હવે માઇનસને ઉપર લખીએ તો ચાલે એટલે કે -c/d. ઓપ્શન બી થઈ જશે. 16મો આપણને અહીંયા દ્વિઘાત સમીકરણ આપ્યું છે ax² - 6x - 6 ના શૂન્યોનો ગુણાકાર 4 છે. ચલો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા બરાબર 4 કહેવાય. હવે શૂન્યનો ગુણાકાર કરીએ એટલે શું કહીશું? c/a બરાબર 4. c ની કિંમત કેટલી કહેવાશે? -6 લખીશું. લખી દઈએ -6. a ની કિંમત એ જ કહેવાશે બરાબર 4.
ચલો એને ગુણાકારમાં લઈને જતા રહીએ એટલે કે -6 બરાબર 4. હવે 4 ક્યાં લઈ દઈએ ભાગાકારમાં, કેમ કે આપણે એને એકલા પાડવાના એટલે લખીશું -6 ભાગ્યા 4. હવે 6 ને 2 વડે ભાગ ચાલે, 2 તરી 6, 2 દુ 4 એટલે આપણને જવાબ શું મળી ગયો? -3 ભાગ્યા 2 બરાબર a. આપણે એની જ કિંમત જોઈતી હતી, કેટલી આવી જશે? -3 ભાગ્યા 2. 17મો આપ્યું છે કે આપેલ આલેખ x બરાબર p ઓફ y માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. જ્યારે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે ધ્યાન આપજો કે આ p ઓફ કૌંસમાં શું આપ્યું છે? અહીંયા y આપ્યા છે. જો y આપ્યા હોય તો y ની રેખા જોવાની. તો y ની રેખા કઈ? ઊભી લાઈન થશે. ઊભી લાઈનમાં કેટલી જગ્યાએ છેદે છે? 1, 2, 3 અને 4. તો આપણો આન્સર શું આવશે? 4 આવશે. ઉતાવળમાં ભૂલથી આ બિંદુ લઈને ના આવતા, આ બિંદુ ના લેવાય. બરાબર છે? હવે આપ્યું છે કે આપેલ આલેખ y બરાબર p ઓફ x આપ્યા છે. હવે x છે, જો x કીધું હોય એના માટે શૂન્યની સંખ્યા એટલે કે આડી લાઈન જોવાની હોય x અક્ષની 1, 2 અને 3 એટલે કેટલા થઈ જશે? 3 થઈ જશે. 19મો સુરેખ બહુપદી p ઓફ x આપે છે આપણને કે 3x વત્તા 2 આનું શૂન્ય ખાલી જગ્યા છે. 3x વત્તા 2 નું શૂન્ય જોઈએ છે એટલે કે આના બરાબર શું લઈ લેવાના? 0 લઈ લઈશું એટલે કે 3x બરાબર 2 ને પેલી બાજુ લઈ જઈએ એટલે -2 એવું કહેવાશે. હવે x ને એકલા પાડીએ તો 3 જે છે ક્યાં જશે? ભાગાકારમાં જતા રહેશે એટલે લખાશે -2 ભાગ્યા 3. 20મો ત્રિઘાત બહુપદી આપી છે. આના શૂન્યનો સરવાળો જોઈએ છે. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા -b ભાગ્યા a થશે. શરૂઆતમાં જે છે એ કહેવાશે એટલે કે 1 કહેવાશે એટલે કે છેદની અંદર a ની જગ્યાએ 1 આવી જશે. b ની કિંમત -8 થશે એટલે કે પહેલા માઇનસ જે છે માઇનસ એ માઇનસ લખીએ. હવે b ની કિંમત કેટલી? -8 લેવાશે એટલે કે અહીંયા લઈશું -8. માઇનસ માઇનસ પ્લસ +8 થઈ જશે અને છેદમાં 1 લખીએ કે ના લખીએ ચાલી જશે એટલે આપણો ઓપ્શન મળી ગયો 8. 21મો હવે કીધું છે p ઓફ x બરાબર x² - 4x + 3. આના શૂન્ય આલ્ફા ને બીટા હોય તો α² + β² શોધવા છે. હવે α² + β² આપણે ડાયરેક્ટ શોધી શકવાના નથી. એના માટે આપણે એવું કરીશું કે આલ્ફા વત્તા બીટાનો વર્ગ કરી દઈશું, જેથી આપણને શું મળશે? આલ્ફાનો વર્ગ વત્તા 2α બીટા વત્તા બીટાનો વર્ગ મળશે. હવે 2α બીટાને પેલી બાજુ લઈને જતા રહી એટલે શું લખાશે? આલ્ફા વત્તા બીટાનો વર્ગ માઇનસ 2α બીટા બરાબર શું થશે? α² વત્તા β² વધશે. હવે α² વત્તા β² ને પેલી બાજુ લખી નાખીએ, આ ભાગ જે છે એ પેલી બાજુ મોકલી દઈએ એટલે આપણે થોડું સીધું લખી નાખીએ વ્યવસ્થિત. α² વત્તા β² બરાબર આલ્ફા વત્તા બીટાનો વર્ગ -2α બીટા. હવે આલ્ફા વત્તા બીટાની કિંમત શું આવતી હતી? -b ભાગ્યા a આખાનો વર્ગ -2 આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું કહેતા હતા આપણે? c ભાગ્યા a એવું કહેવાશે. ચલો આ સમીકરણ ઉપરથી abc લખી નાખીએ એટલે કે એની કિંમત કેટલી કહેવાશે? x² જોડે કંઈ નથી ગુણાયેલ એટલે 1 કહેવાશે. x જોડે કેટલા છે? -4 છે એટલે કે b ની કિંમત કેટલી થઈ જશે? -4 કહીશું અને c ની કિંમત કેટલી કહીશું? 3 કહીશું. c બરાબર 3. હવે માઇનસ b ની કિંમત લખીએ -4 એટલે કે અહીંયા કૌંસમાં -4 લખી દઈએ ભાગ્યા એની જગ્યાએ શું આવશે? 1 થઈ જશે આખાનો વર્ગ -2. c ની જગ્યાએ શું આવશે? 3 મુકાશે અને એની જગ્યાએ શું થઈ જશે? 1 થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થવાના એટલે 4 વધશે અને 4ના છેદમાં 1 એટલે કે 4 નો વર્ગ લખાશે માઇનસ 2 તરી 6 થશે. 4 નો વર્ગ કેટલો થશે? 16 - 6 અને 16 માંથી 6 જાય એટલે 10. 22મો ફરીથી ત્રિઘાત બહુપદી આપી છે. હવે આ ત્રિઘાત બહુપદીની અંદર x - 1 વડે ભાગતા
શેષ ખાલી જગ્યા મળે એવું કીધું છે. એટલે આપણે શું કરશું, એક્સની જગ્યાએ શું લખી દઈશું, એક્સ માઇનસ એક બરાબર 0 હતા. માઇનસ એક પેલી બાદ જાય એટલે એક્સ બરાબર કેટલા કહેવાય, એક કહેવાય. એટલે કે આપેલ સમીકરણની અંદર એક્સની જગ્યાએ આપણે શું લખીશું, એક લખીશું. એટલે કે એક્સ નો ઘન છે એટલે કોનો ઘન થઈ જશે, એકનો ઘન કહેવાશે, વત્તા 9. એક્સ એટલે કેટલા થશે, એકનો વર્ગ કહેવાશે, વત્તા 11. અને એક્સની જગ્યાએ શું થઈ જશે, એક થઈ જશે, માઇનસ 21. એકનો ઘન 1 વત્તા 9, એકનો વર્ગ 1 વત્તા 11 એકા 11 માઇનસ 21. ચલો 1 ના 1, 9 એકા 9, 11 અને આ 21. ચલો સરવાળો કરીએ, 1 ને 9 10, 10 ને 11 21 અને માઇનસ 21, અને 21 માંથી 21 જાય એટલે 0. તો આપણે કે આ જે બહુપદી છે એ બહુપદીને x માઇનસ 1 વડે ભાગતા શેષ શું મળે છે, 0 મળે છે. 23મો, p of x બરાબર 49x સ્ક્વેર માઇનસ 81. આના શૂન્ય ખાલી જગ્યા છે એવું કીધું છે. હવે શૂન્ય પૂછ્યા છે એટલે કે આજે 49x સ્ક્વેર માઇનસ 81 બરાબર 0 લઈ લેવાના. આ માઇનસ 81 પેલી બાદ જશે એટલે શું લખીશું આપણે, 49x સ્ક્વેર બરાબર 81 એવું કહેવાશે. હવે x સ્ક્વેર બરાબર શું લખીશું, 81 ભાગ્યા 49. હવે 81 ભાગ્યા 49 કોનો વર્ગ કહેવાય, 9. 9 નો વર્ગ 81, 49 એટલે 7 નો વર્ગ 49. અહીં આપણે પ્લસ ઓર માઇનસ લગાડવા પડશે, આખાનો વર્ગ. હવે બંને બાજુથી વર્ગ હટાઈ લઈએ એટલે શું થઈ જશે, x બરાબર પ્લસ ઓર માઇનસ 9 ભાગ્યા 7 એવું કહેવાશે. 24મો, બહુપદી આપી છે આપણને p of x બરાબર x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 899 ના શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો કીધું એટલે આલ્ફા વત્તા બીટા લેવાના, માઇનસ બી ભાગ્યા એ કહેવાશે, માઇનસ ના માઇનસ. બીની કિંમત કેટલી કહેવાશે, 2 કહેવાશે. અને એની કિંમત કેટલી કહેવાશે, કંઈ નથી એટલે 1 હોય જ એટલે ભાગ્યા 1. માઇનસ 2 ભાગ્યા એટલે કેટલા, માઇનસ 2 થઈ જશે. બહુપદી આપી છે આપણને 6x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ કે ના શૂન્યોનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કહેવાય, માઇનસ 1 ભાગ્યા 3 આપ્યા છે. ચલો ગુણાકાર માટે શું કહેતા હતા આપણે, સી ભાગ્યા એ બરાબર માઇનસ 1 ભાગ્યા 3. ચલો સી ની કિંમત જોઈએ તો સી એટલે છેલ્લે કેટલા છે, અચળ પદ કે એવું કહેવાશે એટલે અહીંયા આપણે કે લખી દઈશું. એની કિંમત કેટલી, એક્સ સ્ક્વેર જોડે જે ગુણાય એ 6 કહીશું, બરાબર શું આવશે, માઇનસ 1 ભાગ્યા 3. હવે શું થશે, 6 ક્યાં જશે, ગુણાકારમાં જશે એટલે કે માઇનસ 1 ભાગ્યા 3 ગુણ્યા 6 એવું કહેવાશે. 3 દુ 6 એટલે કેટલા થઈ જશે, માઇનસ 1 ગુણ્યા 2 માઇનસ 2. 26મો, p of x બરાબર આ એક આપણને સમીકરણ આપ્યું છે ને x વત્તા 1 વડે ભાગતા. હવે x વડે 1 વડે ભાગવાના છે એટલે પ્લસ 1 પેલી બાદ જાય તો શું કહીશું આપણે, x બરાબર માઇનસ 1 કહીશું. હવે આપેલ સમીકરણની અંદર x ની જગ્યાએ મૂકવાના છે માઇનસ 1. ચલો x છે, x ની જગ્યાએ કેટલા મૂકીશું, માઇનસ 1. આ ઘન કરી દઈશું, વત્તા 17. x ની જગ્યાએ કેટલા મૂકવાના, માઇનસ 1 એનો વર્ગ થઈ જશે, વત્તા 79. x ની જગ્યાએ કેટલા થઈ જશે, માઇનસ 1 વત્તા 63. ચલો માઇનસ 1 નો ઘન કેટલો થઈ જશે, માઇનસ 1. માઇનસની ઘન એકી ઘાત છે, એકી ઘાત એટલે શું લાગશે, માઇનસ જ થઈ જાય. જો બેકી ઘાત હોય તો પ્લસ થઈ જાય, વત્તા 17. આ માઇનસ 1 નો વર્ગ બેકી ઘાત છે એટલે 1 થઈ જશે. 79 ગુણ્યા માઇનસ 1 એટલે કેટલા થઈ જશે, માઇનસ 1 લખવા પડશે, માઇનસ 79 લખવા પડશે આપણે, અને વત્તા કેટલા થશે, 63. માઇનસ 1 વત્તા 17 એકા 17 માઇનસ 79 વત્તા 63. ચલો આ બેનું કામ કરીએ, માઇનસ 1 વત્તા 17 બે નિશાની કેવી છે, અલગ અલગ. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો 17 માંથી 1 જાય તો શું કહેવાય, 16 થશે. મોટી સંખ્યાની નિશાની પ્લસ લાગી જાય. ચલો હવે અહીંયા 79 માંથી 63 બાદ કરવાના, 79 માંથી 63 બાદ કરીએ એટલે કેટલા થશે,
અને આ 1 16 થશે અને મોટી સંખ્યાની નિશાની માઇનસ લગાડીએ તો 16 માંથી 16 જાય તો શું આવશે 0 તો આપણી શેષ કેટલી વધશે 0 વધશે 27મો સુરેખ બહુપદી સુરેખ એટલે એક રેખા બનાવે એ આ જે બહુપદી આપી છે આનું શૂન્ય જોવાનું છે તો આવું જ્યારે હોય ત્યારે p of x ની જગ્યાએ 0 લેવાશે બરાબર શું લઈશું 5x - 2 હવે -2 પેલી બાદ જાય તો +2 લખીશું બરાબર 5x 5 ક્યાં જવાના હવે છેદમાં જવાના 2/5 બરાબર x એવું કહેવાય x ની કિંમત મળી ગઈ 2/5 28મો બહુપદી p of x બરાબર 6x² - 31x વત્તા 35 ના શૂન્યોનો સરવાળો ચલો શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા શું થઈ જશે -b/a માઇનસ ના માઇનસ બી એટલે કેટલા કહેવાશે એક્સ જોડે જે ગુણાયેલા છે એ એટલે કે -31 લઈશું આપણે એટલે કે કૌંસમાં -31 ભાગ્યા એની જગ્યાએ શું આવી જશે 6 આવી જશે એટલે કે માઇનસ માઇનસ +31/6 29મો બહુપદી p of x બરાબર 6x² - 23x વત્તા 20 ના શૂન્યોનો સરવાળો ચલો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a માઇનસ ના માઇનસ બી ની કિંમત કેટલી એક્સ જોડે જે ગુણાયા છે -23 એટલે કૌંસમાં લખી દઈએ -23 ભાગ્યા એની કિંમત કેટલી થઈ જશે x² જોડે જે આવે એટલે કે 6 માઇનસ માઇનસ +23 અને છેદમાં 6 30મો બહુપદી આપી છે આપણને 2x² - 13x વત્તા 15 ના શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a ચલો c એટલે અચળ પદ છેલ્લામાં છેલ્લું કેટલું છે 15 થઈ જશે એટલે ઉપર લખીશું આપણે 15 ભાગ્યા એની કિંમત કેટલી થશે x² જોડે જે ગુણાયેલા છે એટલે 2 15/2 બહુપદી આપી છે આપણને 8x² - 10x વત્તા 3 ના શૂન્યોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a c ની કિંમત કેટલી કહેવાશે અચળ પદ છે 3 લઈશું અને એની કિંમત કેટલી કહેવાશે x² જોડે ગુણાયેલા છે એટલે કે 8 3/8 મળી ગયા આપણને બહુપદી આપી છે કે p of x બરાબર x ની 3 ઘાત માઇનસ 13x² વત્તા kx માઇનસ 32 આનું એક શૂન્ય શું છે 4 છે હવે શૂન્ય 4 છે એવું કીધું છે એટલે આપણે જ્યાં જ્યાં x દેખાય ત્યાં શું મૂકી દેવાના 4 મૂકી દઈશું એટલે આ જે સમીકરણ આપ્યું છે x જે દેખાય ત્યાં શું મૂકવાના 4 મૂકવાના છે હવે x ની જગ્યાએ 4 મૂકવું એટલે કે 4 પણ ઉપર 3 ઘાત છે એટલે ઉપર 3 લખીશું -13 હવે x નો વર્ગ એટલે x ની જગ્યાએ લખવાના 4 અને ઉપર વર્ગ મૂકી દઈશું વત્તા k જોડે કેટલા ગુણાયા છે x એટલે કે k કૌંસમાં શું થઈ જશે 4 -32 હવે આપણને શું કરવાનું છે k ની કિંમત શોધવાની છે એટલે કે p of 4 કેટલા થઈ જશે શૂન્ય થઈ જશે હવે 4 નો ઘન 4 નો ઘન કેટલો થશે 4 × 4 × 4 3 વખત કરવાના એટલે 4 ચોક 16 16 ચોક 64 -13 4 નો વર્ગ કેટલો થઈ જશે 16 થઈ જશે કે નો ગુણાકાર 4 જોડે કેટલો થશે 4k -32 એવું કહીશું હવે 0 બરાબર 64 માઇનસ 16 × 13 કરવાના 16 × 13 કરી દઈએ 208 થશે 208 વત્તા 4k -32 એવું લખીશું હવે 4k ને પેલી બાજુ મોકલી દઈએ એટલે -4k એવું લખાશે હવે અહીંયા શું વધશે 64 - 208 -32 -4k બરાબર 64 માંથી 208 જાય એટલે કે 208 માંથી 64 બાદ કરીએ 208 માંથી 64 બાદ કરી દઈએ 144 વધશે પણ મોટી સંખ્યાની નિશાની શું લાગશે 208 ની નિશાની માઇનસ એટલે આપણે અહીંયા માઇનસ લાગી જશે અને શું વધ્યા -32 -4k બરાબર ચલો બંને નિશાની સરખી છે બંને નિશાની સરખી હોય તો શું કરવાનું
સરવાળો કરવાનો, તો બંનેનો સરવાળો કરીએ. 4 ને 2 6, 4 ને 3 7 અને 1 176, અને મોટી સંખ્યાની નિશાની માઇનસ લાગશે. હવે -4 ક્યાં જવાના? છેદમાં જશે. એટલે આપણે લઈશું કે k બરાબર -176 ભાગ્યા -4. માઇનસ માઇનસ ગયા. 4 ના ઘડિયામાં 176 ક્યારે આવશે? 4 ચોક 16, 17 થવામાં 1 વધ્યા, 1 ને 6 16, એટલે 4 ચોક 16. કેની કિંમત કેટલી થઈ જશે? 44 કહેવાશે. 33મો, જો બહુપદી આપી છે આપણને x² માઇનસ કૌંસમાં k વત્તા 3 x વત્તા 5k માઇનસ 1 ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય. હવે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર બંને કેવા છે? સમાન. આનો મતલબ કે માઇનસ b ભાગ્યા a કહેવાય શૂન્યનો સરવાળો, અને શૂન્યનો સરવાળો શું કહેવાય? શૂન્યનો ગુણાકાર c ભાગ્યા a એવું કહીશું. હવે છેદમાં a છે, એ ગુણાકારમાં લઈ જઈએ એટલે કે -b બરાબર c ભાગ્યા a, અને a ગુણાકારમાં આવ્યા એટલે કે a ઉડી જશે, એટલે વચ્ચે શું માત્ર -b બરાબર c કહેવાય. ચલો માઇનસ લખ્યા. b ની કિંમત કેટલી આપી છે? -k વત્તા 3 એવું લખીશું, એટલે કે -k વત્તા 3 બરાબર c. c ની કિંમત છે 5k માઇનસ 1. 5k માઇનસ 1. હવે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે દર્શાવશું k વત્તા 3 બરાબર 5k માઇનસ 1. હવે બધું એક બાજુ ભેગા કરીએ. બધાને એક બાજુ લઈ જઈએ તો શું લખીશું? k વત્તા 3. આ 5k છે એનું આ બાજુ લઈને જતો રહો તો -5k એવું કહીશું. આ -1 ને જો પેલી બાજુ લઈને જતા રહીએ તો +1 કહીશું, બરાબર 0. ચલો k માંથી 5k જતા રહે એટલે કે -4k કહેવાય, અને 3 ને 1 4 બરાબર 0. ચલો -4k પેલી બાજુ લઈને જતા રહીએ તો +4k થવાના, અને અહીંયા શું વધશે? 4 વધશે. હવે k ને તો એકલા પડવાના એટલે 4 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં લઈ જઈએ. 4 ભાગ્યા 4 બરાબર કેવું કહીશું? અને 4 એકા 4, એટલે કે 1 બરાબર k મળશે. k ની કિંમત કેટલી મળી ગઈ? 1 મળી ગઈ. ઓલ ધ બેસ્ટ.